કે જ્યારે જાન આવે ત્યારે ઢોલના દિબાંગ દિબાંગ અવાજ આવતા હોય, શરણાઈના સૂર મીઠા લાગતા હોય, પણ કહેવાય છે કે ઈ જ જાનને જ્યારે વિદાય દેવામાં આવે ને, ઈ જ શરણાઈના સૂર જેની અંદરથી અશ્રુઓ વહેતા હોય ને એવું લાગતું હોય છે. જ્યારે ઢોલ દિબાંગ દિબાંગ થતો હોય અને એ ઢોલના અવાજમાં પણ અશ્રુઓ વહેતા હોય ને એવું લાગે છે. વિચાર કરજો, જે દીકરી બાપના આંગણાની અંદર 20-20 વર્ષ સુધી મોટી થઈ હોય અને 21મે વર્ષે એને વિદાય દેવામાં આવે છે. કોઈ બાપ કદાચ એમ કહેતો હોય કે મેં મારી દીકરીને આણામાં કંઈક વસ્તુ આપી છે, તો એ વાત ખોટી છે મિત્રો. જે દીકરી બાપને દઈ જાય છે ને, એ દુનિયાનો કોઈ વ્યક્તિ, બાપ કે પછી કોઈ પણ વ્યક્તિ હોય ને, એ દીકરીને કોઈ વસ્તુ નથી દઈ શકતો મિત્રો. દીકરી તો આંગણું શોભાવે છે. દીકરી ઘરનું ઘરેણું કહેવાય છે. જે બાપ ઘરમાં આવે અને બાપના ખોળામાં દાઢીએ હાથ ફેરવતી ફેરવતી કાલાવેલા કરતી બેસી જતી હોય, બાપ તમે આવી ગયા? હા બેટા. અને એની માને અવાજ કરીને કહેતી હોય કે માં, મારા બાપ આવી ગયા છે, થાળી લઈ આવો. અને બાપની થાળી આવે અને દીકરી બાજુમાં બેસી અને બાપને જમાડતી હોય, કાલાવેલા કરતી હોય. કહેવાય છે મિત્રો, એ દીકરી બાપ જમતો હોય અને 2 રોટલી જો ઓછી આવ્યો હોય અને બાપે 2 રોટલી ઓછી ખાધી હોય, દીકરી એમ કહેતી હોય, બાપ રોજ 4 ખાઓ છો, આજે તમે 2 ખાધી છે. ના બેટા, બરોબર છે. દીકરી આ તમારે આંગણે મોટી થઈ છે બાપ. જે દીકરી રોજ તમારી બાજુમાં બેસીને તમને જમાડતી હોય, જે 4 રોટલી તમે ખાતા હોય ને, આજ જો તમે 2 રોટલી ખાધી હોય અને તમે એમ કહેતા હોય કે નહીં બેટા બરોબર છે, તો આજે આ તમારી દીકરીને માથે હાથ મૂકીને એટલું કહો કે મને કોઈ ટેન્શન નથી બેટા, મેં મારી રીતે બરોબર ખાધું છે. કહેવાય છે એ જ બાપ દીકરીને માથે હાથ મૂકીને એટલું કહેતો હોય, બેટા તું જ્યારે નાનકડી હતી ને ત્યારે મને એમ દેતું કે મારી દીકરી તો હજી ઘણી નાની છે. જ્યારે 5 વર્ષની આંગણામાં રમતી ઢીંગળીએ રમતી હતી બેટા, 10 વર્ષની થઈ ત્યારે મને એમ થયું કે હજી મારી દીકરી નાની છે. જોત જોતમાં ઉંમર તારી વીતી ગઈ બેટા. મને એટલો જ વિચાર આવે છે કે કાલ મારી દીકરી સાસરે વહી જશે, મારી બાજુમાં બેસીને મને જમાડશે કોણ? એનાથી વધારે કહેવા જાઓ તો દીકરીને જ્યારે વિદાય દેવામાં આવે ને, બાપના આંગણાની બહાર 2 હાથના છાપા મૂકીને જાય છે. એના માટે આંગણાના છાપા મારે છે કે આજે હું વિલ કરતી જાઉં છું કે મારા બાપે જે કંઈ આ ઘરની અંદર વસાવેલું છે, આ ઘરની અંદર જે કંઈ તમામ વસ્તુઓ છે, આ તમામ વસ્તુઓ પર કોઈની નજર ન લાગે, ફક્ત મારા ભાઈલાની આ ચીજ છે. આ બધું દીકરી છોડીને જતી હોય છે મિત્રો. વધારે તો શું કહું. એક બાપ પોતાની દીકરીને માટે આણાની વસ્તુઓ તમામ લેવા જતો હોય છે, ત્યારે દીકરી કાટ કરતી પગલા ભરતી આવે છે અને બાપુજીને એમ કે છે, બાપ ઉભા રહ્યો, બોલ બેટા. તો કે બાપુજી સીધ જાઓ છો બેટા, તારા લગ્ન લીધા છે ને લગ્નની આણાની તમામ વસ્તુઓ લેવા જઈ રહ્યો છું. બાપ એક વસ્તુ તમારી પાસે માંગુ છું, આપશો? હા. કે આજે જે કંઈ આણામાં વસ્તુઓ લેવા જાઓ છો ને, ફક્ત મારી એકલીનું નામ લખજો, પાછળ કોઈનું નામ નહીં લખાવતા. બાપ કે બસ બેટા આટલું જ? તો કે હા. કહેવાય છે કે એ જ બાપ તમામ વસ્તુ આણાની લઈ આવી અને આપે છે અને દીકરી પોતાના સાસરિયાની અંદર જાય છે. સાસરિયાની અંદર આણું પાથરવામાં આવે છે. તમામ વ્યક્તિઓ મહેમાનો પધારેલા છે, એક વ્યક્તિઓ જોતું જાય છે આણાની વસ્તુઓ, પણ એમાં એક 80 વર્ષના માજી હોય છે ને, એક વસ્તુ હાથમાં ઉપાડીને જોતા હોય છે. એ માજાથી રહેવાનું નહીં, માજીથી છેટ સુધી માજી ખૂણામાં બેઠા રહ્યા. તમામ મહેમાનો વયા ગયા ને પછી માજીએ એક સવાલ પૂછ્યો, બેટા દીકરી એક સવાલ પૂછો. તો કે બોલો માં. તો કે બેટા મેં આજે એક તારી આણાની વસ્તુઓ જોઈ, એમાં ફક્ત તારી એકલીનું નામ છે, પાછળ કોઈનું નામ નથી બેટા.
કોઈને કંઈ ખબર નહોતી, કોઈ વ્યવહારિક માણસ ઘરમાં નહોતું. ત્યારે દીકરી એટલું જ કહે છે, પિતા વ્યવહારિક તો બધાય હતા, પણ મારા બાપ પાસે જિંદગીમાં કોઈ વાર વસ્તુ માંગી નહોતી. પહેલી વાર મેં માંગી કે જે કંઈ નામ લખો છો ને એમાં ફક્ત મારી એકલીનું નામ લખજો, પાછળ કોઈનું નામ નહીં લખતા. અને મારા બાપે જે વસ્તુ મેં માંગી ને એ આજે મારા બાપે મને આપી છે, અને એ પ્રમાણે મેં ફક્ત એકલીનું નામ લખ્યું છે. બેટા એનું કારણ શું છે મને સમજાવો. ત્યારે 80 વર્ષના માજીને દીકરી એટલું જ કહે છે કે માં જ્યારે ચા ને ગરમ કરવી હોય અને ચા બનાવી હોય ત્યારે એ ટોપડીને ગેસના ચૂલા ઉપર મૂકવી પડે છે. અને ગેસના ચૂલા ઉપર મૂકીએ ને ત્યારે એ ટોપડીને હેઠે મેસ લાગે છે, અને આ મેસને કાઢવા માટે એની ઉપર સાબુ ફેરવવું પડે છે, એની ઉપર માટી ફેરવવી પડે છે, અને એની ઉપર પાણી ફેરવવું પડે છે. આ તમામે તમામ મારા બાપના નામ ઉપર પાણી ફરે ને એટલે માટે મેં મારા બાપનું નામ પાછળ નથી લખાવ્યું. મિત્રો આ દીકરી છે હે. એટલે દીકરી જન્મે ત્યારે કોક એમ કહેતો હોય કે તમારે ત્યાં દીકરી જન્મી છે, નારાજ થતું હોય મિત્રો. દીકરી જન્મી હોય ને નારાજ નહીં થતા. દીકરી તો તુલસીનો ક્યારો છે, આંગણાનો તુલસીનો ક્યારો છે. જે સંસ્કાર દીકરી દઈ જાય ને એ જગતની અંદર કોઈ નથી દેતું મિત્રો. વધારે તો શું કહું, ઘણું કહેવાનું છે. કહેવાય છે કે દીકરીને જ્યારે વિદાય દેવામાં આવે ને ત્યારે નાળિયેર પૈડાની હેઠે મૂકવામાં આવે છે, પૈડું સીંચવામાં આવે છે. એનું કારણ શું છે? વ્યક્તિ કોઈને કદાચ ખબર ન હોય તો આજે જણાવી દઉં છું. જ્યારે દીકરીને વિદાય દેવામાં આવે ને પૈડાની હેઠે નાળિયેર મૂકવામાં આવે ને પૈડું સીંચવામાં આવે છે, અને ત્યારે પૈડું સીંચવામાં આવે ને કરલ કરીને અવાજ આવે છે મિત્રો. એ નાળિયેરનો અવાજ નથી આવતો, બાપના હૃદયનો કાળજાનો કટકો ખરી પડે છે ને એનો અવાજ આવે છે. કહેવાય છે કે એ જ નાળિયેરની ટુકડી લઈ અને બાપ અને મા પોતાની દીકરીના ખોળામાં મૂકતા હોય છે. એનું કારણ એટલું જ છે કે બેટા જિંદગી ભર તે કદાચ કોઈ પાસે કશું માંગ્યું નથી, અને આજે આ નાળિયેરની ટુકડી એટલે માટે આપું છું કે અહીંથી તારું સાસરિયું 10-10 ગાંવ દૂર છે. કદાચ પાણીની તરસ લાગે બેટા, અજાણ્યા હશે કોની પાસે તું પાણી માંગીશ, બસ આમાંથી 2 નાળિયેરની ટુકડી તું ખાઈ લેજે અને તારી તરસ બુજાઈ જશે. મિત્રો આ દીકરી છે, વધારે તો શું કહેવાય. જે દીકરી કાલ સુધી બાપના ઘરે આપણું કરતી હોય, અને એ દીકરીમાં એક અનોખી શક્તિ છે કે પોતાના સાસરિયામાં જાય, 2 દાડા રહીને બાપના ઘરે આવે, બાપ સોફા ઉપર બેઠો હોય અને દીકરી પોતાના બાપના માથામાં હાથ ફેરવતી હોય અને એટલું કહેતી હોય, બાપુજી આ તમારા ઘરે જે ટીવી છે ને એના કરતાં તો અમારા ઘરે મોટું ટીવી છે. વિચારો, જે બાપના ઘરે આપણું કરતી હોય છે એ દીકરી પરાયા જઈ ને ભૂલી જાય છે બાપને. આ દીકરી છે મિત્રો, દીકરીની અનોખી શક્તિ છે. દીકરી સમય આવે ત્યારે દીકરીનો પાઠ ભજવે છે, બહેનનો પાઠ ભજવે છે, સમય આવે ત્યારે માનો પાઠ ભજવે છે. અને કદાચ કોઈ બાપના ઘરે દીકરો ન હોય ને તો એ દીકરી દીકરાનો પણ પાઠ આપે છે. મિત્રો આ દીકરી